વેરો ભરપાઈ ન કરતા શહેરા નગરપાલિકા દ્વારા 55થી વધુ મકાન અને દુકાનો પ્લોટ સીલ કરાયા। નગરપાલિકાની ખૂબ જ ઓછી વેરાની વસૂલાત હોવાથી શહેરા નગરપાલિકા દ્વારા 5 વધુ મકાન અને દુકાનને સીલ કરવામાં આવ્યા હતા અને શહેરા નગરપાલિકાના વિસ્તાર વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 આમ શહેરા નગરપાલિકાના તમામ વિસ્તારોમાં વેરા વસૂલાત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન, નગરપાલિકાના એન્જિનિયર જિગ્નેશ શાહ નોડલ અધિકારી તરીકે વેરા શાખા જવાબદારી આપવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતનું લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે 500થી ઉપરાંત નોટિસો આપવામાં આવી હતી, જેનો સમયગાળો પૂર્ણ આપવામાં આવતા વેરો ભરપાઈ ન થતા અને નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ શહેરા નગરપાલિકા દ્વારા રવિવારે રજાના દિવસે પણ વેરા વસૂલાતની કામગીરી હાથ ધરાઈ હતી। શહેરા નગરપાલિકા વિસ્તારમાં મકાનો અને દુકાન અને ખુલ્લા પ્લોટોનું વેરા નગરપાલિકામાં ઓછામાં ઓછી ભરપાઈ હોવાથી નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને એન્જિનિયર જિગ્નેશ શાહ તેમજ નગરપાલિકાની જેમ સાથે રાખી અને તમામ સ્થળો પર વેરા વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 50 જેટલા ખુલ્લા પ્લોટ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને સીલ જપ્ત કરવામાં આવ્યા હતા, જેને લઈને નગરપાલિકાના સ્થાનિક રહીશો સ્થળ ઉપર વેરા વસૂલાતની રકમ નગરપાલિકાના કર્મચારીઓની સાડ ઉપર જ આપવામાં આવી હતી અને અમુક સ્થળો પર વેરા વસૂલાતની ભરપાઈ ન થતાં સીલ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, પંચમહાલ સત્ય ન્યૂઝ, રમેશ સત્યની સાથે।